ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੀ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਗੱਲਾਂ ਤੇਰੀ ਮਿੱਠੀਆਂ ਤੇ ਡਿੰਗ ਤੇਰੀ ਚੱਲ ਵੇ ਕਾਨੂੰ ਮੈਨੂੰ ਤੰਗ ਕਰ ਦਿੱਤਾ ਏ ਬੇਹਾਲ ਵੇ ਹਾਏ ਵੇ ਬੇਹਾਲ ਵੇ ਗੱਲਾਂ ਤੇਰੀ ਮਿੱਠੀਆਂ ਤੇ ਡਿੰਗ ਤੇਰੀ ਚੱਲ ਵੇ ਕਾਨੂੰ ਮੈਨੂੰ ਤੰਗ ਕਰ ਦਿੱਤਾ ਏ ਬੇਹਾਲ ਵੇ वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय समय। कैसे है सब लोग? आई होप सब बढ़िया हो गए। अगर मस्त मॉर्निंग हो चुकी है और नाश्ता वास्ता कंप्लीट होकर आप सभी को भी मिल रहे हैं। और आज बारिश नहीं है तो अच्छी बात है। तो आज कपड़े है ना सब लोगों ने बाहर धूप में ही डाल दिए। मतलब इतनी धूप तो है ही नहीं, फिर भी सब लोगों ने यहाँ पे बाहर ही डाल दिए है। तो इतनी धूप है तो अभी सबके कपड़े भी ड्राई हो जाएंगे। तो अभी देखिए पूरी हमारी सोसाइटी ना एकदम ड्राई हो चुकी है, एकदम क्लीन एंड कट हो चुके हैं। तो आज बारिश नहीं है तो अच्छी बात है। तो अच्छा लग रहा है, मतलब ऐसा लग रहा है कि बारिश आएंगी, मगर साथ में पवन भी है हल्का हल्का। देखिए तो पवन की वजह से क्या होता है, बारिश भी चली जाती है। बादल हो ना वो चले जाते हैं पवन की वजह से, तो बारिश भी नहीं आती। इस तरह से अभी मौसम है। और अभी चलो अभी बा यहाँ पे बैठ गई तो पहले बा को मिल लेते हैं। बा जय श्री कृष्ण, जय स्वामीनारायण। नाश्ता पानी थी गया ने आज? तो वांधो नहीं, तो चलिए चलते आगे। यहाँ पे बीच में आकर बैठे हुए तो उसको भी हम मिल लेते हैं। वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। કેમ છે આપણી YouTube ફેમિલી? એકદમ મજામાં? એકદમ મજામાં છે બધાને, કોઈ કઈ વાંધો નથી। કેમ હું થયું આ ખબર નહીં, રાતના ઠંડો પવન કદાચ લાગ્યો હશે, મીન્સ કે પંખો તો ચાલુ જ હતો એક ધારો, તો સવારમાં થોડુંક જામી ગયું છે, બીજું કઈ નથી। એટલે શરદી ઉધરસ જેવું નથી, પણ આમ થોડુંક લાગે છે કે ભારે ભારે હોય ને ક્યાં થઈ જાય પંખાથી। તો ખરેખર અત્યારમાં તો ખૂબ સારું છે કે ભાઈ વરસાદ નથી, 2-3 દિવસથી તો થાકી ગયા, કઈ કામ માટે જઈએ ને થોડાક આગળ પહોંચે ને ત્યાં વરસાદ આવે, પાછો ઘરે પહોંચે ને ત્યાં પાછો બંધ થઈ ગયો, એવું થતું હતું। કાલે એમ કીધું કે આપણે પેલું જે ડ્રાય ફ્રૂટ્સ નું બનાવવા આપેલું હતું એ થઈ ગયું છે રેડી, લેવા માટે હું જઈ રહ્યો છું। લેવા ગયો ત્યારે વરસાદ ધીમો ધીમે આવતો, ત્યાં પહોંચ્યો કાંઈ નહીં, પહોંચીને લાઈન નીકળ્યો ત્યારે રસ્તામાં કાંઈ નહીં, ઘરે પહોંચે ને ફૂલ, અહીંયા પહોંચ્યો ને ત્યાં પલળી ગયા। હવે અહીંથી તો આપણે ગેટ લે જાય ને તો કદાચ ગેટે હોય ને તો અહીંયા નથી હોતો વરસાદ, એવું હોય હા નક્કી નથી હોતું। એટલી વારમાં હું પલળી ગયો, એટલે પછી અત્યારમાં મોર્નિંગમાં સારું છે કે ભાઈ વરસાદ છે નહીં, તો થોડા ઘણા આજના દિવસના બહુ ડિફિકલ્ટ કામ છે જે ફિનિશ કરવાના છે અને સાથે તમને બધાને શેર પણ કરવાના છે, કારણ કે ઘણી બધી વસ્તુની અંદર બેડરૂમ ની અંદર પ્લસ સાથે ફ્રીજ પ્લસ સાથે રૂમ્સ ની અંદર ઘણી બધી વસ્તુઓ વસાવવાની છે, લેવાની છે। તો આજના માટે એમની દોડધામ છે, તો આઉટસાઇડ જવાના છીએ અને સાથે તમને પણ આજના દિવસમાં ટૂર કરાવતા રહેવાના છીએ, તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર બન્યા રહેજો। એવું છે કે થોડોક છે ને કે અમારા બેડરૂમ થોડુંક મેકઓવર કરવાની મને ઈચ્છા થઈ છે બંનેને, એટલા માટે કંઈક અલગ રૂમનો અમારે લુક આવે એટલા માટે કંઈક અમારે કરવું છે, પણ હજી પ્લાનિંગ હજી ધીમે ધીમે કરી છે। પહેલા શું રૂમમાં શું કરી દો, કેવો રૂમ આપણો લાગે અલગ લાગે,
અને હા આજે પોસિબલ છે ને નર્સરીમાં પણ જવું છે એવું બોલવાનો હતો. બોલવાના હતા 2 પોટ ખાલી છે ને 2 પોટ ખાલી છે, બીજા પોટ લાવવા છે એના માટેથી. અને એવું લાગે ને તો હવે છે ને આપણે જે બાર ઓટો છે ને આપણે જ્યાં ઓટો કહેવાય એની ઉપર રહે ને એ ટાઈપના જ લાવવા છે. કારણ કે રૂમમાં છે ને સરખા રહેતા નથી એમ મને ઉજળતા નથી બોલે ને તો એ રીતને સ્પેસ આપણે નથી ને એટલે આવે છે. એનું કઈ હેંગિંગ કરવાનું ને એવું આવતું ને તોય ના થઈ શકે કારણ કે શું છે આપણે નેટ છે આગળ એટલે નેટ ના લીધે તે પોસિબલ થાય જ નહીં એટલા માટે તેમ છતાં કંઈક ટ્રાય કરીશું. જો કે ક્યારી ના આવે છે, ઉગાવ ના આવે છે, એના બહુ મસ્ત મસ્ત આવે છે કે જેમાં પાણીની તમારે મતલબ કે ઘણા લોકોને શું હોય પાણી ક્યારે નાખવું કેવી રીતે નાખવું એ ખબર ના હોય, પણ ક્યારી અને ઉગાવના જે છોડ આવે છે ને પ્લાન્ટ્સ બધા અને ક્યારીને ઉગાવ એક એઝ અ વેબસાઇટ છે કે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો બધા જે રીતના પ્લાન્ટ. તો એમાંથી શું છે કે નીચે એમની બધી આખી પ્રોસેસ હોય છે કે નીચે આખું બાઉલ હોય છે, એમાં એક નળી ફિટ કરેલી હોય છે કે જેના લીધેથી છે ને તમે તમારા છોડને પ્લાન્ટને ક્યારે પાણી આપવું ને એ પરફેક્ટલી મળી રહે છે એવી રીતના. અહીંયા હોય તો શું હોય કે આપણે ગમે ત્યારે આપી દઈએ એટલે એ સારું પડે. થાય શું કે જો અહીંયા આગળ પેલા બહુ બધા અમે ફ્લાવર મૂક્યા હતા, અહીંયા જ મૂક્યા હતા, અલગ અલગ સ્પોર્ટ્સ પણ હતા અને અમુકમાં અમે પાણી પણ ના ડાલી શકીએ એવા હતા. બાને શું હોય કે એને શું કે ડેલી પાણી નાખવાનું હોય તો અમુક તો બીજા કરે એમ ઉજરા વગર આમનામ જ પાણી પી પીને બળી ગયા. બાને ખ્યાલ હોય બાને કહી દે હા કરે અને એને એમ થાય કે ભાઈ તો છોકરા કે એમ ખબર પડે પાણી જોઈને જાળવાનું રોજ એમ. એટલે અમુક બાર રોજ ડેલી પાણી નાખે ને અમુક તો એમ બળી ગયા. એટલે જો કોઈ ગણતરી છોડ રાખ્યા બધામાં બેડરૂમમાં ઉપર અમે લઈ ગયા છે કારણ કે બાને ખ્યાલ હોય નહીં ને અમુક વસ્તુને અમુક છોડને પાણીની જરૂર એટલી બધી હોય નહીં અને એકાત્રા 2 દિવસે નાખવાનું હોય અમુક અમુક છોડ ને એટલા માટે હું આકાશને બોલવા જ મેં જ કીધું હતું. મેં કીધું ખરેખર રીઝન કહે ને તો બાય બધા બાંધી નાખ્યા છે એવું છે. ઘણી વાર તો હું રાડો નાખતો બા તમે રહેવા દો એ કે લે બધા પાણી તો એટલે માપે જોઈ. મેં કીધું આપણે માણસ નાખો દિવસમાં 1 લીટર થી 1.5 લીટર પીએ 5 લીટર આપણે પી જઈએ મેં દેની જેમ તેમ છતાં શું કે એને હોય ને કેર કરો હા એમ એટલે એટલા માટે આ કોઈ નથી પણ હું તો પાણી નાખું એમ નીચે હોય એટલે એને દેખાય એટલે બહાર નાખી દે પાણી એવું છે. તો ચલો આજના બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવજો. ઘણી બધી વસ્તુઓ ડિફિકલ્ટ કરવાની છે જે તમને બધાની સાથે શેર કરવાની છે. ઓકે ના દોઢ થયો ના 12:30 થયા છે. મને એમ કે 1:30 વાગી ગયો. આપણે નક્કી ન હોય ને ક્યારે જમવા બેસીએ એટલા માટે એ વાત સાચી તમારી એવું છે ને એ અફસોસ ની વાત 1:30 બોલે કે ખોટું છે ને આપણે આયતા 1:30 વાગે યસ. અને ભાઈ જો મસ્ત મજાના બન્યા છે આજે તો રાઈસ. હા બહુ મસ્ત બનાય મમ્મી. સ્મેલ એટલી ખૂબ સરસ આવે છે. પપ્પાનું ટિફિન લઈ જશે આપણે બસ શાંતિ આપણે જે હતર પતર કરવું ખાઈ લઈએ તો હાલ. પપ્પા હોય ને ઘરે તો આપણે ફૂલ ડીશ મતલબ દાળ ભાત કરવું પડે છે. દાળ ભાત મતલબ શાક રોટલી બધું બનાવવું પડે. અને સૌથી પહેલા તો મમ્મી પેલા વેરી ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. નાસ્તો કરે આવડી ગયો. ઘરે હતા તો ટાઈમ નો રે મળવાનો તો મમ્મી સવારમાં તમે થોડાક બીઝી હતા. અમારા કામમાં busy હતા. સવારમાં તમે થોડાક બીઝી હતા એટલે મળવાનું નહોતું. હાલો તો ચટણી ને મસ્ત હા કાતરાની ચટણી. હવે આ ચટણી જોઈને તો ઘણા લોકોને પાણી આવી ગયું નો મોઢામાં. આવે પણ તમે વિલેજ કિચન માં જે અપલોડ કરી જ નથી. ના કિચન માં નહીં આપણે બનાવેલી જોઈ ને બ્લોગ્સ માં. હા તો લોકો ઘણી કમેન્ટ્સ કરી કે ભાઈ આમને તો કે મોઢામાં પાણી આવી ગયું કે ચટણી ઘણા એમ કહેતા છે કે તમે રેસીપી આપો તમે બનાવી ને એમ કહેતા છે. શ્યોર આજના દિવસમાં હું અપલોડ કરી દઈશ. ગઈકાલે નહીં થયું હતું તો આજના દિવસમાં હું કરી દઈશ જેથી તમે જોઈ શકો અને ઘરે પણ સાથે બનાવી શકો. અને એમની સાથે તમને ગઈકાલનો અમારો એન્ગેજમેન્ટ વાળો વ્લોગ્સ કેવો લાગ્યો છે. એમની અંદર ખરેખર હું 2 વસ્તુ ફાઇન્ડ કરી રહ્યો મને બહુ મસ્ત મળી ગઈ છે કે જે હતું મ્યુઝિક અમારા ફોટોઝ અને વિડીયોની સાથે. કારણ કે અમને જે વિડીયોઝ મળ્યો ને એમની અંદર બોલિવૂડનું મ્યુઝિક હતું કે જે કોપીરાઇટ આવી શકે તો એના કરતાં મને ફ્રી કોપીરાઇટ વાળું મ્યુઝિક પણ મળી ગયું અને સાથે સાથે અમારા વિડીયોની સાથે સિંક પણ થઈ ગયું કે જે જગ્યાએ જે મૂવમેન્ટ છે એના એ જ શબ્દો પાછા એ સોંગની અંદર આવે છે. એટલે ખૂબ સરસ લાગ્યું છે. જો જોવાનું હજુ બાકી હોય ને તો ફરી વખત તમે જોઈ આવજો. એન્ગેજમેન્ટનું એકદમ લાસ્ટમાં ક્લિપ એડ કરેલી છે અને સ્ટાર્ટિંગમાં ફોટોઝ છે તો જો સરસ છે અને એક મસ્ત મજાની કમેન્ટ્સ પણ ત્યાં જઈ અને કરી આવજો. हेलो फ्रेंड्स, तो अभी बजे 2:45 और यहाँ पे मैं रेडी हो चुकी हूँ और आकाश भी रेडी हो चुके हैं. हम दोनों भी जा रहे हैं साथ में बाहर थोड़ा काम में, इसलिए तो अभी दोपहर तो फुल पेट खा लिए थे किस लोगों ने. तो अभी वापस अभी उसका पेट नहीं भरा है मुझे लगता है अभी. तो जाएगा उसको अभी मिल लेते उसको ही पूछ लेते अभी क्यों अभी मस्त अभी बाइट खा रहे हैं. क्यों अभी खा रहे हैं? एनर्जी बाइट है. हाँ वही बोल रही हूँ एनर्जी बाइट. तो क्या क्यों एनर्जी चाहिए? एनर्जी चाहिए बाइक चलानी है इसलिए. वैसे नाश्ता वास्ता तो कुछ करना होता नहीं है. हाँ. तो यही अच्छा है कि मॉर्निंग में भी मैं नाश्ता नहीं करता हूँ कभी. मॉर्निंग में आपने खा लिया था? आज के दिन में भी नहीं किया था. तो आज के दिन में एक बाइट खा लिया. तो अभी जा रहा हूँ तो अभी पता नहीं शाम को 5 या 6 बज जाएंगे. ठीक है क्योंकि यहाँ से वेसू तक जाना है. हाँ. वेसू से रिटर्न आना है. कई सारी चीजें लानी है जैसे हमने आपको बताया कि मैं कवर करना है. तो वो सभी चीजें मतलब कि फाइंड आउट हमने कर रखी है कहाँ से लानी है.
तो वहां से लेकर आनी है तो इसीलिए मैं भी शायद 5 या 6 तो बज ही जाएंगे तो तब तक कुछ नाश्ता ना करना पड़े, इसीलिए अच्छा है कि ये बाइट एक ले लो, बहुत ही बेहतरीन रहता है। वैसे हमारा ये न्यूट्रिशन बाइट है, जैसे आप लोगों को पता होगा कि हम एज अ मिठाई के तौर पे इसे सेल करते हैं। अगर किसी को इसके बारे में इंफॉर्मेशन और चाहिए तो हमारा जो डिस्क्रिप्शन में नंबर है उस नंबर पर आप इंफॉर्मेशन ले सकते हैं। वर्क फ्रॉम होम के लिए इंफॉर्मेशन हो, फिंडला जूस के लिए हो, हरडे इमेज की फाकी के लिए हो, मैग्नेट्स के लिए हो, इन सभी डिटेल्स के लिए आपको सिर्फ हमारा एक ही नंबर है, उस नंबर पर मैसेज करना है तो वहां से आपको सभी इंफॉर्मेशन मिल जाएगी। ठीक है। एनीवेज अभी बजे 2:45 तो जा रहे हैं, मम्मी और बा भी सोए हुए हैं, लेकिन वो जग गए थोड़े बहुत हमारे आवाज से, तो हम फटाक से નીકળીએ। તો વાગી ગયા છે અત્યારે 6:30 અને જઈ રહ્યા છીએ નીચે અને જો અહીંયા મમ્મી ને વિરાલી બેઠા છે। શું કરી રહ્યા છો તમે? अभी हम हमारी सीरियल अभी देख रहे फ्री टाइम સાથે તમને અહીંયા દેખાઈ રહ્યું છે મારો એક હાથ જ અત્યારે વર્કિંગ કરે છે, જે હાથે ફોન પકડ્યો છે, બીજો હાથ તો આવી રીતે વાળેલો દેખાય છે તમને। હવે શા માટેથી છે? એમને તો યાદ બહાર કઢાય ને કોણ કે ના કઢાય ને, બહાર ના કઢાય એટલા માટે જ છે ને, બીકોઝ કે જેમણે થંબનેલ જોયું છે એમને પ્રોપરલી તો ખ્યાલ છે કે શું છે। બટ હા, વિરાલી માટે મેં એક મસ્ત મજાની ગિફ્ટ મંગાવી હતી અને એ પણ ક્યારે કે રક્ષાબંધન પહેલા, જ્યારે અહીંયાથી અમરેલી તો ગઈ ને ત્યારે મેં મંગાવી હતી છે। શું વાત છે? ઓહો, તો ઘણા દિવસથી પડી હતી, મેં કીધું કંઈક એવો પરફેક્ટ ટાઈમિંગ આવે ત્યારે આપણે શેર કરીશું। આજનો દિવસ હતો તો મેં કીધું ચલો આજે એમને હું ગિફ્ટ એમને આપી જ દઉં। ઘણા દિવસથી હું વેઇટ કરતો હતો કે એમને આપી દઉં બટ આજના દિવસે મેં નક્કી કર્યું ચલો આજે આપવી છે, બટ એમને તો હજુ ખબર જ નથી। એ બોક્સ એક પડ્યું હતું અલગથી પેકિંગ કરેલું હોય એટલે કે શું છે મેં કીધું આપણે પેલું ઓર્ડરનું મગાવેલું હતું ને એ વસ્તુ એટલે એને તો ખ્યાલ ના હોય, ઓપન ન કર્યું એટલા માટેથી। તો એનીવેઝ ચલો ઓપન કરવું છે કે નથી કરવું? કરવું જોઈએ ને, ગિફ્ટ મળે કોણ ના પાડે? પણ તું ગેસ કરાલ શું શું વસ્તુ હશે અંદર? અરે એ તો ભાઈ કર્યું કાંઈ અડવા મળ્યા હતા મને, આજે તો ન મળે ટચ કરવા માટેથી, હવે તો કેમ ખબર હું હોય હવે? એવું છે। સારું ચલો તો તું ઓપન કર। હવે જો અહીંયાથી હું તારા માટે સ્પેશિયલી લાવ્યો છું, तो देख सकते हैं यहाँ पर विराली के लिए जो मैं गिफ्ट लाया हुआ था वही, और उसी के साथ कैंची भी है जो आप जल्दी से फटाक से ओपन भी कर सकते हैं। वो बात तो सही है। हाँ जो है ना, कातर तो तरत જ લાગવા મળી, લાગે જ ને, ઉતાવળ હોય કામમાં, ગિફ્ટ માં શું હશે? ચોકલેટ હશે, શું હશે? ચોકલેટ ને એવું ખાવાનું કાંઈ છે જ નહીં, કાંઈ નથી એવું તો કાંઈ નહીં। હા એમ હશે પણ એવું કાંઈ છે જ નહીં, એટલે મેં તો કીધું જલ્દી ખુલી જાય, તો ખુલ્યું નહીં કે વિરાલી? ટેપ પટ્ટી એટલી મારી છે નાખે છે, ખુલે એવું નથી અત્યારે, વાર લાગે છે। ઓહો, જેમ તમે બધાને ફાડી ખબર નાખવાનું હોય પકડીને છે, એમ સીધું। નહીં, જેમ તમે બધાને ખબર છે કે મારથી કાતર હાલતી નથી, એ રાઈટ વાત છે, રાઈટ વાત છે, એટલે વાર લાગી છે ક્યારેક, વાર લાગે જે બાલે કાતર ન ચાલતી એની જેવું છે। ખરેખર એ શોર્ટ્સ પણ તમને બધાને ખૂબ ગમ્યો હતો કે જે ફર્સ્ટ ટાઈમ આપણે પહેલો બનાવ્યો હતો કે મમ્મી આમ કાતર કેમ ન ચાલતી, ત્યારે મમ્મી કે જીભ તો બહુ જીભ તો કે બહુ હાલે છે, કાતર કેમ ન ચાલતી તારે, એની જેવું છે। તો અત્યારે જો અહીંયા બોક્સ થઈ ગયો છે ઓપન, ઓહો હો હો, ખોલો ફટાફટ, ખોલો ખોલો ખોલો, તો થારું ખુશ ખુશ થઈ જાય। શું હશે વિચાર તો ખરા? ઉપર તો લાગે છે કે જ્વેલરી હોય એવું લાગે, બીકોઝ કે કંપનીનું નામ ઉપર લખેલું છે ને એટલા માટે હોઈ શકે છે, Yes. બટ ઓપન કર પછી ખ્યાલ આવે ને શું છે। જેમાં કે બાકી રહી ગયું तो यहाँ पर पूरा बॉक्स अभी ओपन हो चुका है, जो यहाँ पर नाम भी लिखा हुआ है, शायद आप लोग अभी पहचान पाओ तो। अभी यहाँ पर पूरा बॉक्स अभी ओपन हो रहा है। थैंक यू, इसमें तो पहले थैंक यू कार्ड है कि आपने हमारी तरफ से हमारी वेबसाइट से ऑर्डर किया हुआ है तो आपको थैंक यू। यस, थैंक यू कार्ड है या कुछ पत्रिकाएं है उसमें तो ध्यान आपका नहीं जाएगा, वैसे बॉक्स में पूरा बॉक्स ओपन अभी हो चुका है। वाह भाई वाह भाई वाह भाई, એક एक આ કરામાં બે લાગે છે। ઓ યસ, શું છે તો કે હવે એક્સાઇટેડ થઈ ગઈ, જો તો હવે તો ફટાફટ ખોલી નાખો, જોયું? જોવાય ગયું એટલે ઉતાવળ હોય. ઉતાવળ, હવે ઉતાવળ હોય ને। ઓય શું છે વિરાલી? એરિંગ્સ છે, હે ઓ માય ગોડ, બહુ મસ્ત મસ્ત છે। ओपन कर, ओपन कर, ओ माय गॉड, कैसी है बताइए? बहुत प्रिटी है, हैं? वाह, देखिए इस तरह से कभी मैंने नहीं पहनी है, वाह। મેં કંઈક અલગ જ મગાવ્યું છે, મેં કીધું વિરાલી આવી કોઈ દિવસ વિયર નથી કરી, હા, યસ એટલા માટેથી। વાહ, કેવી લાગી? મસ્ત છે જો, જોવી જોવી લાવો તો ઈ છે. લાવો લાવો કે તો મમ્મી ગોલ્ડની છે, ગોલ્ડની કરાવી છે હો, તમારી દીકરીએ મને કરાવી દીધી। અત્યારે તો કેતો નામ નથી લેવાય એમ કેતો મમ્મી, આમ હા વળવી જ છે. હળવી 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 છે, ગોલ્ડની નથી, ગોલ્ડની હોય ને તો ભારે હોય થોડી, સમજી? પૈસામાં ને આમ ભારે હોય, બે રીતે ભારે હોય, એટલે આમ ભારે નથી। મસ્ત છે લ્યો. હાલો હાલો બીજું ઓપન કરો ફટાફટ ફટાફટ, મને એક્સાઇટમેન્ટ છે કે કેવું છે, તને કેવું કેવું લાગશે? ઓહો, ઓહો ઇયરિંગ્સ
तो यहाँ पे दूसरी अभी इयरिंग्स निकल रही है, કેવી લાગી હે वो भी बहुत प्रिटी है। ये मस्त છે इस આ तरह से હોનાની हम- છે इस तरह से हम देख सकते हैं ना। हाँ, આમાં તો કાન મોટા લાગે છે કે મોઢું નાનું લાગે છે તો પહેરી પછી બધું પહેરું ને ત્યારે આકાશ ખ્યાલ ખબર પડે, આમનું તો આ earrings જ મોટી આ લાગે। વેસ્ટર્ન વિયર ઉપર પહેરી શકાય એ રીતની છે હજી છે, હજી આ તમારું તમને કેવી લાગે છે ને કમેન્ટ જરૂરથી કરજો અને હજુ ત્રીજી ઓપન કેટલી 4 વસ્તુ છે બોલો ચાર ઓહો આ ઓક્સિડાઇઝ ઓક્સિડાઇઝ હે એરિંગ્સ જ લીધા છે બધા આ કેવી લાગી વિરાલી આ જબરી છે, મસ્ત છે। સરસ હા એવી છે હા આકાશને ખબર ને ઓક્સિડાઇઝ બહુ ગમે। ઓક્સિડાઇઝ કારણ કે જ્યાં પણ એક્ઝિબિશનમાં જઈએ ને ત્યાં વિરાલી ના જોઈએ એવું તો બને જ નહીં એમ બધી જગ્યાએ ચેકઆઉટ કરી લીધું કે કેવી છે મસ્ત મજાની લાગે છે તો જુઓ કેવી લાગી રહી છે મમ્મીને આપો કેવી લાગે જો મમ્મી ચેક કરો તમે આ પણ જુઓ સાથે પેલી અહીંયા છે એ પણ જુઓ લો જુઓ બંને આમ પણ લાગે વજનમાં પણ છે હળવી હો તો પછી હળવી છે પહેરવામાં તો હળવી જ છે મેં ઘડીક પહેરાય બા ઘડીક પહેરાય એવી છે સરસ લ્યો દુખવા મળે તો કાન વિયા જાય ને એટલે હજી કઈક બાકી છે, પેલા બધું હજી આ બાકી છે હા એ તો હવે એની ઉપર થોડું ધ્યાન રહે જ તે હવે તો મેઇન બેગ ઉપર જ ધ્યાન હોય ને કે એની અંદર શું છે એમ તો જો કે આ તો બહારથી તને દેખાઈ રહ્યું શું લાગે છે તને ખાલી એમને જોયા વગર કે પહેલા શું લાગે છે તને નેકલેસ જો છે, હે નેકલેસ જો કઈક છે। હવે ઓપન કરી દો આખું શું છે કઈ ખબર પડી નેકલેસ હોય એવો પણ નેકલેસ નથી હે બ્રેસલેટ બ્રેસલેટ છે 2 ચેન વાળું લેયર છે અમને આ બ્રેસલેટ ની સાથે જો 2 ચેન છે એમને આ ગોળ પારા અને સાથે અહીંયા હર્ટ છે હાર્ટ છે, તો ભારે કેવું લાગે છે વિરાલી હળવું એકદમ લાઇટ વેટ છે લાઈટ વેર છે બધું। પહેરવાનું મન થઈ ગયું મને આ તો। થઈ ગયો હં. તો ઠપકારી એમ જાવ તો બીજું થઈ શું હોય ગયા હાથમાં નવું આવ્યું એટલે થઈ જ જાય કા મમ્મી ગયો તો નવું એટલે હક પહેરલો ને એમ. હબ પહેરી લવ તો પછી આકાશની જેમ, આકાશની જેમ. હું તો હજી હાચવીને રાખું, આકાશ તો આજે આવીને કાલે પહેર્યું નથી। ઠપકારી જ દેવાનું વાત જોવાની જ નહીં હા, વાત નહીં જોવાની કેવું લાગ્યું વિરાલી બધા જ બધું એટલું જબરું છે આકાશ, હે ને બધું મસ્ત। થેન્ક યુ તારે કાંઈ મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ પણ ખાલી થેન્ક યુ દી ન હાલે પછી કઈ ખામું દેવું પડે તો આવી કઈ નથી દીધું હે તો તમારા બર્થડે તો નહીં બધું હા. ઓકેશન છે ને તમે એમને મને હા તો surprise પછી એટલે કહું છું તમે વેલ્યુ કરો જરીક હું શેના તો માટેથી તમે- કહી રહ્યો તો છું મને ખ્યાલ આવી ગયો તમે હું મંચુરિયન ખાવા લઈ જતા આ તો ઈ સાચી વાત છે કારણ કે મારું વાતાવરણ સારું છે મંચુરિયન ખાવાનું મન થાય છે કે એમ હા હા તો મંચુરિયન ખાવા હું તમને લઈ જાઉં, ગાડી તમારે રાખવાની, હા. આપણે બેસવાનું, payment હા કરી દઈએ. પેમેન્ટ નું કરી દેજો એમ ને જવાનું તો મારા ખાતામાંથી જ છે કે તો હા, જાઉં તો આપણે ઘરમાંથી જ, તમે ઘરમાંથી જ. હું આપું. બધું એક જ છે કા હા, હા. ખૂબ સરસ, ખૂબ મસ્ત લાગ્યો ને બધા જ? નહીં, નહીં, જોરદાર હો, બધી મસ્ત છે એકદમ। તો બધું ગમે ત્યારે પહેરી છે ભાઈ, બધા શેર કરશું કે જો આપણે મંગાવી હતી એરિંગ્સ છે એ તો બધાને ખ્યાલ આવે જ્યારે આપણે રેડી થયા ને ત્યારે વધારે નો લુક ત્યારે વધારે લુક આઉટ આવે ને એમનો જેમની ઉપર પહેરી હોય જે કઈ પણ ક્લોઝ પહેરે એની ઉપર પહેરીને તો વધારે સારી લાગે આવે તો એમને ખ્યાલ ના આવે એટલા માટે હા, થેન્ક યુ આટલી મસ્ત ગિફ્ટ આપવા માટે। Welcome. વેલકમ। અને ભાઈ જેમને જે કોઈ પણ ઇન્ક્વાયરીઝ હોય ઓર્ડર તમારે કરવો હોય તો જો અહીંયા આપણે વેબસાઇટનું નામ લખ્યું છે કોઈ પ્રમોશન નથી પણ ખરેખર આમની અંદર તમને ખૂબ જ એકદમ અલગ અલગ ડિઝાઇન્સ સાથે એકદમ કહીએ ને તો ફૂલ રિઝનેબલ પ્રાઇસની અંદર તમને આમાંથી મળી રહેશે અને જે આ પર્સનની બ્રાન્ડ છે ને જેમને ખબર હોય ને કમેન્ટ્સ કરજો કે આ કોની બ્રાન્ડ છે બિકોઝ કે એ પર્સનની ઇન્ડિયાની અંદર એક જસ્ટ તમને વાત કરું છું કે આજની ડેટમાં જે કંઈ પણ લોકો યુટ્યુબ પર આવે છે ને તો શું હોય છે જો બે મોટિવ હોય છે એક લોકોને એજ્યુકેટ કરવા લોકોને એન્ટરટેન કરવા અને સાથે પોતે કંઈક રેવન્યુ ત્યાંથી ક્રિએટ કરી શકે એના માટેથી પણ આ જે પર્સનની બ્રાન્ડ છે મીન્સ કે એમની વાઇફની બ્રાન્ડ છે તો જે માણસ છે ને એ માણસ છે ઇન્ડિયાની અંદર એક જ માણસ એવો છે કે પોતાની યુટ્યુબ ચેનલ પર હજારો લાખો કરોડોની અંદર વ્યૂઝ આવે છે તેમ છતાં આજની ડેટમાં એની ચેનલ પર મોનેટાઇઝેશન ઓન નથી મતલબ કે ફ્રીની અંદર તમને એજ્યુકેટ કરે છે મોટા મોટા વ્યક્તિઓ જોડે પોડકાસ્ટ કરે છે અને ખૂબ જ મોટી વ્યક્તિ છે તો એમનું નામ શું છે ને જેમને ખબર હોય ને મને કમેન્ટ્સ જરૂરથી કરજો મને પહેરવામાં જોઉં જ, પહેરાતા કેવું લાગે છે। અચ્છા એવું છે વેઇટિંગમાં છે તમારી। चलो પહેરાવીને બતાવો હમણાં હાથમાં બરોબર ને जब भी वैसू आए और छोले कुलचे खाने का प्लान ना बने ऐसा तो हो ही नहीं सकता तो फिलहाल अभी पहुंच गए एसडी जैन पे छोले कुलचे खाने के लिए तो लास्ट टाइम मैं विराली विशाल भाई पायल और जय हम सब लोग यहाँ पर आए हुए थे तो दूसरी बार अभी यहाँ पर आए हैं मतलब कि उसी दिन से लेके आज के दिन अभी यहाँ पर दूसरी बार आए हैं तो देखिए अभी छोले कुलचे हमारे आ चुके हैं और अभी बजे कितने
4:30 5 बजे ना 5 बज गए हैं 5 बज और गए अभी दोपहर चावल खाए थे, इसलिए अभी यहाँ पे अभी खा सकते हैं, वरना तो नहीं खा सकते क्योंकि अभी भूख लग गई है। तो मुझे तो नहीं खाना था, आकाश बोले अभी खाना है, वीरू चल ना खाना है। मैंने चलो कोई बात नहीं, क्योंकि आकाश हर बार मेरी विश पूरी करता है, मैं उसने मैंने कभी मना नहीं किया। जो भी खाना होता है ना वो बोलते चल खा लेते हैं। तो इस बार मैंने भी सोचा चलो भी आकाश को खाना है ना, तो चलो हम भी आज आकाश के साथ मिल जाते और खा लेते हैं। तो चलिए बढ़िया से अभी यहाँ पर आ गए छोले कुलचे और यहाँ पर अपना सलाद भी आ गया है, देख सकते हैं। आकाश के तो बहुत ही बढ़िया, यस बहुत ही बढ़िया, अब एंजॉय करेंगे। विराली का तो सिर्फ टमाटर रहेगा ना। चलिए हम ठीक खा है, लेते हैं सब, अभी एंजॉय से। तो देखिए यहाँ पे अभी गणपति दादा की आगमन की अभी तैयारी हो रही है, जोरों शोरों से भी तैयारी हो रही है। ट्रैफिक इतना भी हो रहा है, तो रात को मस्त अभी यहाँ पे डीजे बजने वाला है, लाइटिंग वगैरह सब कुछ यहाँ पे अभी रख दिया है। यहाँ पे जब रास्ता भी कुछ कर रहे हैं। Yes, अभी कुछ ना कुछ कर रहे हैं। Yes, तो देखिए अभी हम स्टेज बने जाते हैं। यस, यहाँ पे टेज बन रहा है साइड में, और यहाँ पे साइड में टेज बन रहा है। વાગી ગયા છે 7:45 ને વિરાલી અત્યારે દાંતે દાંત છે। શું કામ છે વિરાલી, તું આટલા બધા દાંત કેમ કાઢ જોઈ તો કે હે આટલા બધા દાંત કેમ કાઢજો? આગળ જઈ કરે ટી-શર્ટ તરફ પહેર્યું છે, ઊભા રહ્યા પછી પેટ નામ કરે નહીં સીધું બે પેટ નામ હાથ થઈ કે દોણો કે એટલા પેલા ન થઈ કે પેલા આવતો જ લાગતું કે એમ તો પેલા દોણો હોતા જો અહીંયા બાને નીંદર થઈ રહી છે, સાંજે વાગ્યા છે 7। બાને હોય એવું કે ભાઈ અત્યારે નીંદર કરી લે અને પછી રાતે જાગતા હોય છે, ગૌડા માણસ છે એટલે એમને તેવું થતું જ હોય છે। સાથે હું ને વિરાલી ગયા હતા મોર્નિંગમાં, જેમ તમને કહ્યું કે ઉપરના રૂમનું મેકઓવર કરવાનું હતું, તેના માટેનો બધો જ સામાન લેવા માટે હતી। પણ બહુ નાની નાની વસ્તુ આવી છે, મિનિમમ છે ને 5-6 વસ્તુ જેટલી આવી છે, જે મેઇન વસ્તુ જોતી હતી। હા એમ નહીં, રૂમના મેકઓવર માટે તો આપણે લાંબા આપણું મેકઓવર વિખાઈ ગયું। એ તો ભાઈ કરવું હોય તો થાય તો ખરું જ ને વિરાલી, કરવું હોય એટલે તો થાય તો ખરું જ ને। મેકઓવર આજ થશે નહીં, કારણ કે લેટ થઈ ગયું ને ઓલરેડી થાકી ગયા છે। થાકી ગયા અને પ્લસ સાથે શું થયું કે જે વસ્તુ જોઈતી હતી ને મેઇન વસ્તુ એ જ નથી મળી, બરોબર। બે વસ્તુ ઘટતી હતી તો એ નથી મળી, બાકીની જે ડેકોરેટ માટેની હતી તો એ અલગ અલગ મળી ગઈ છે, અને ઓર્ગેનાઇઝરો હતા એ બધું હતું તો એ તો મળી ગયું છે, પણ બીજા જે મેઇન ઓર્ગેનાઇઝરો હતા ને એ બાકી છે, એ નથી મળ્યા ને, તો એના લીધે હવે 1 થી 2 દિવસ ડીલે થશે। તો આપણે ત્યારે ફરી વખત તમને બધાને બતાવીશું। સાથે મેં વિરાલીને ગિફ્ટ આપી છે ને એ તમને કેવું લાગ્યું છે ને એ જરૂરથી જણાવજો। તો આકાશે મસ્ત મજાની ગિફ્ટ આપી છે, બધા કમેન્ટ કરજો કેવી લાગી। જો કે મને તો બહુ એટલે બહુ ધબરી લાગી છે, સમજો ને કોઈને ગિફ્ટ મફતમાં આવે ને ગિફ્ટ કહેવાય ને, ગિફ્ટ એટલે વસ્તુ એટલે અલગ, એટલે 10 રૂપિયા હોય ને તો બહુ સારા લાગે, ગિફ્ટ કહેવાય, ગિફ્ટ નામ એવું ને એટલે બધાને બહુ સારું લાગે। કિચનમાં મસ્ત મજાના મમ્મી બધા ઢોકળા મુઠ્ઠી, ઓહો હો 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 મોટિયા ઢોકળા છે, વાહ ભાઈ વાહ, ઘટે નહીં હાય હાય મમ્મી નથી ખાવું ને એમ લાગે છે, જરી જરી કરીને બેહી જાય પરોઠી વાળીને એવું લાગે છે। ચાકી તો જો બહુ મસ્ત સારી કે બહુ તમે ચાખવાનું નામ ના લ્યો, ચાખવા બેસીશું તો પરોઠી વાળી લઈશું, ઈ વાળી જ લે, મને ખબર છે। ગોઠણિયા વાળી લઈશું। જો ના ભાઈ મસ્ત મસ્ત બનાવ્યા છે, કાંઈ થોડાક ટેસ્ટ કરીશું, ચાખવા પૂરતા, વધારે નહીં જાજા। કે નાખું જ નથી મોઢામાં। હા 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 હવે ચાલી જાય ખરા બહુ મમ્મી। મસ્ત યસ યસ મસ્ત મજાના ટેસ્ટ કરીશું। રસ્તામાં છોલે ગુલચા ખાઈને આવ્યા છે ઈ। કેવા ખાધા છે છોલે? છોલે કેવા? ખુલસા સાચું નામ કે ને એને મારે ઇનામ આપવું છે, હાલો। ગુલચા હે ગુલચા મમ્મી શું કહેવાય? હાસુ ફુલસા જ કહેવાય, ફુલસા? ખુલસા બધા કહેવાય। છોલે ફુલસા એનો કહેવાય, છોલે કુલચા એનો કહેવાય, છોલે ગુસ્તા। તો તમે આજ પેલા ખોટા છો, પેલા હું કહેતી છોલે ભૂસતા એમ, હવે છોલે કુલચા, યાદ છોલે રાખજો, કુલચા, Yes. ભાઈ છોલે કુલચા ખાધા હતા એટલા માટે તો અત્યારે કઈ ખાવાનું નથી, હવે કામ આપણું છે સ્ટાર્ટ કરવાનું છે વિડિયો એડિટિંગ માટેનું, અને સાથે જે મસ્ત મજાનું આપણે, હું ગઈકાલે તમને વ્લોગ્સમાં કહી રહ્યો હતો કે આપણે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે, તો આવતીકાલના વ્લોગ્સની અંદર તમને અનાઉન્સ કરીશું, કારણ કે હું અત્યારે લઈને તો આવી ગયો છું, રાઈટ, બટ આવતીકાલના દિવસમાં હું તમને બધાને બતાવીશ કે જેથી તમે એ જોઈ શકો, અને જેમને પણ એમના રિગાર્ડિંગ ઓર્ડર હોય આપણા નંબર ઉપર મેસેજ કરી આપજો, બધાને ત્યાંથી જ ડિટેલ મળી રહી છે। અને અત્યારે કોક માણસ જવાના છે બહાર, એટલે બહુ મોજમાં છે ગાડી, મમ્મી કે ગાડી ની મોકલ, ગાડી હવે રતનપુર બોર્ડર જવાની। ગાડી મોજમાં છે, મેં કઈ દોસ્તાની મંડળીમાં મેં દાદાનું આગમન થાય છે ને એટલે જાય છે મંડળી આખી જોવા, એટલે એમાં જોઈ ને ગણપતિ બાપ્પાનું આગમન છે ને એટલા માટેથી બધી રોડ વચ્ચે મોટો મોટો ચોક હોય ને બધું પેક કરી દીધું, મોટો મોટો આખા ડોમ રેડી થતા હતા ગણપતિ દાદાના મસ્ત આગમન હાટુથી, એટલે સરને ત્યાં જવું છે, એટલે ગાડી ગેર ગાડી ગેરમાં નથી, ગાડી મોજમાં, એક ગેરમાં હોય ને 3 ગેરમાં ગાડી ત્રીજા ગેરમાં જોઈએ। છોડ્યા હોય જાવ જેલમાંથી છોડીને બહાર જતી એવું ના ભાઈ ના, હું ઓલવેઝ આમ જ એનર્જેટિક હોઉં, મૂડમાં આવું ને મસ્ત મજામાં જોઉં છું। વિરાલી
ક્યારેક ક્યારેક તો કિંજલબેન અમે ત્યાં હતા ને અમરેલી ત્યારે કિંજલબેન ને વિરાલી કે આકાશ તમે કે થાકો નહીં કે આમ આટલું કરવાનું ને ગોલું કરવાનું થાક લાગે જ રાતે ઊંઘ મેં તો 3 વાગે ઊંઘ આવવાની હોય સવાર 7 વાગે ઉઠી જવાનું આપણે એવું કઈ જરૂર નહીં કે ભાઈ આવા તો ઊંઘ ખેંચવી જ પડશે આજે આરામ કરવો જ પડશે રેસ્ટ કરવો જ પડશે એવું કાંઈ નહીં મને નથી પડે દોસ્તો જાય છે તમે જે આમથી ઓલરેડી હું તો થાકી બાઇક બે ઉપર બે પગ પર ગુફા મળે 18-19 કિલોમીટર દૂર ગયા હતા જાજા નહોતા ગયા ગયા એવા છે ને તો ગયા 19 હા 40 કિલોમીટર થયા થાક લાગી જ જાય ને. આપણે આરામ કરશું ને અમે નથી હોય અમારે સિરિયલ જોયા કરશું હું ભલે ને મારી સિરિયલ ભલે એમ સારું ચાલો ભાઈ એમની સાથે જ આ બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ.